હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું લસણીયો રોટલો. લસણીયો રોટલો બનાવવા માટે મેં આ રીતે લસણવાળી ચટણી ખાંડણીમાં ખાંડીને તૈયાર કરી લીધી છે. થોડા લસણના ઝીણા ઝીણા ટુકડા કરીને પણ લીધા છે, જેનો ટેસ્ટ પણ અલગથી ખૂબ સારો આવશે. સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે, એક ચપટી જેટલી ખાંડ લીધી છે, થોડા લીલા ધાણા ભાજી લીધા છે અને જો લીલી ડુંગળી લેવી હોય તો પણ લઈ શકાય. 2 ટીપા અડધી સ્પૂન જેટલું લીંબુ અને 2 ચમચી જેટલું પાણી ઢીલું કરવા માટે લેવાનો છે. તો આ રીતે બધું મેં મિક્સ કરી અને એક સરખું હલાવી લીધું છે. જો જરૂર પડે તો ફરીથી થોડું પાણી એડ કરવાનું છે, કારણ કે પાણી નાખી અને સેજ ઢીલું હશે તો જ રોટલા ઉપર સ્પ્રેડ થશે. જો કઠણ હશે તો ચમચીથી રોટલા ઉપર સ્પ્રેડ થવામાં તકલીફ પડશે, એટલે પાણી નાખેલું છે. બાજરાનો લોટ આ રીતે ચાળી લઈ લીધો છે. થોડું એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ અને પાણીથી આ રીતે લોટ બાંધી લેવાનો છે. લોટ વધારે પડતો ઢીલો રાખવાનો નથી, કારણ કે જો ઢીલો રાખશું તો કાં સરખો ફૂલશે નહીં અને કાં પડ સરખા નહીં થાય. એટલે થોડો કઠણ અને બહુ ઢીલો પણ નહીં, એવું મીડિયમ રાખવાનું છે, જે તમે જોઈ શકો છો. બાજરાના રોટલાને કરવા માટે લોટને જેમ મસળીએ તેમ રોટલો સારો થાય. તો આ રીતે લોટને મેં મસળી લીધો છે, એટલે કોર પણ ના ફાટે અને ટેસ્ટ પણ સારો થાય અને રોટલો પણ સરસ થાય. આ રીતે લોટને મસળી અને એક સાઈડ રાખી અને તેના નાના નાના 2 લુવા મેં બનાવી લીધા છે. હું 2 રીતે રોટલો અહીંયા બનાવવાની છું. નાના નાના લુવા કરી અને આ રીતે ગોળ શેપ આપી દેવાનો છે. ફરતી કિનારી ફાટે નહીં એ માટે પાણીથી આંગળી ફરતી સાઈડ ફેરવી દેવાની છે, જે તમે જોઈ શકો છો. કોર ઓછી ફાટે એ માટે આ રીતે બાજરાના રોટલાને થોડો ટીપી અને સાઈડમાં કોરો લોટ રાખી અને એની ઉપર રાખી દેવાનો છે, જેથી આ પાટલી ઉપર હું રાખું છું તો એ ચોટી ના જાય, એ માટે લોટ નાખ્યો છે. એ જ રીતે બીજા લુવાને પણ મેં જે રીતે તૈયાર કર્યું છે એને હું આ રીતે ગોળ શેપ આપી અને ફરતી કોર પાણીની કિનારી ફાટે નહીં એ રીતે આંગળી આ રીતે ફેરવી દેવાની છે. સરસ રાઉન્ડ શેપ આપી અને આ રીતે હાથથી થપથપાવી અને રોટલો કરી લેવાનો છે. રોટલાને નાના નાના શેપમાં જ અત્યારે હું રાખીશ, કારણ કે પછી વચ્ચે મસાલો ભરશું અને થોડી વાર પાછો ફરીથી ટીપશું રોટલો, એટલે પાછો મોટો થઈ જશે. આ રીતે એક સાઈડ એક રોટલો રાખી દીધો છે અને બીજા રોટલા ઉપર હું આ રીતે મસાલો જે આપણે રેડી કર્યો તો લસણનો, એ હું લગાવી દઉં છું. જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. લીલું લસણ કે લીલી ચટણી લીલી ડુંગળી પણ જો તમને ફાવતી હોય તો લઈ શકો છો, પણ મેં અત્યારે આ રીતે લસણની ચટણીનો જ કર્યો છે. ઉપર આ રીતે બીજો રોટલો ચોંટાડી દેવાનો છે. પછી 2 સાઈડથી આ રીતે કોર અંગૂઠાની મદદથી દબાવતા જવાની છે, જેથી રોટલો શેકવામાં છૂટો ના પડી જાય. અને ફરીથી થોડું હાથથી ટીપી લેવાનો છે રોટલાને, એટલે સરસ મસાલો ચોટી જશે. તાવડી ઉપર જ મેં રોટલા કર્યા છે. તાવડીનો રોટલો વધારે મીઠો લાગશે. સાઈડમાં હું રોટલો શેકાય એટલી વારમાં બીજો રોટલાનો લોટને સરસ રીતે મસળી લઉં છું. બીજા રોટલાને મસળતા મસળતા હું આ સાઈડ રોટલો કેટલો શેકાય છે એનું પણ ધ્યાન રાખતી જાઉં છું. મસ્ત ડિઝાઇન પડી ગઈ છે, હજુ પણ એ સાઈડ કરશું. તો બીજા રોટલાને મેં તૈયાર કરી લીધો છે. એમાં પણ આ રીતે આંગળીની મદદથી ફરતી કિનારી ઉપર થોડું પાણી લગાવી દેશું, એટલે કોર સરસ થાય છે, ફાટશે પણ નહીં. રોટલો પણ કેટલો લીસો થાય છે તે તમે જોઈ શકો છો, કારણ કે લોટ મેં વધારે વાર મસળી લીધો હતો. તો આ રીતે રોટલાને શેકતા જાય છે અને સાઈડમાં બીજા રોટલાને પણ હું ટીપતી જાઉં છું. આ રોટલાને ફૂલાવવાની કોઈ જરૂર રહેતી નથી, પણ છતાં પડ છૂટા પડી જાય એ રીતે વ્યવસ્થિત શેકી અને મેં સાઈડમાં ડીશમાં લઈ લીધો છે. એટલી વારમાં આ બાજુ હું બીજા રોટલાને ટીપી લીધો છે. આ રોટલાને ટીપી અને શેકતા જાય એટલી વારમાં આપણે આ સાઈડ મસાલાવાળો રોટલો જે તૈયાર કરી લીધો છે એને રેડી કરી લેશું. તો છરીની મદદથી પડ આ રીતે ઇઝીલી જ ઉચકી જશે. જોઈ શકો છો અંદર ચટણી, કોથમીર બધું સરસ રીતે બફાઈ ગયું છે. એની ઉપર તમે બટર, અને જો બટર ના ફાવતું હોય
તો ઘી પણ લગાવી શકો છો, પણ મેં અત્યારે આ રીતે બટર લીધું છે, કારણ કે ઘરનું બટર હોય તો બટર વધારે ટેસ્ટી લાગે. બીજા રોટલાને પણ હું સાઈડમાં તાવડી ઉપર ફેરવતી જાઉં છું, એમાં પણ સરસ ડિઝાઇન પડી ગઈ છે. ઉપરથી પણ થોડું બટર મેં આ રીતે લઈ લીધું છે. વચ્ચેથી આ રીતે છરીની મદદથી 2 ટુકડા કરી લેવાના છે. જો રોટલો મોટો હોય તો 4 ટુકડા કરી શકાય, પણ મારો રોટલો અત્યારે નાનો છે તો હું અત્યારે એને આ રીતે 2 ટુકડા કરી લઉં છું. જોઈ શકો છો વચ્ચે મસાલો કેટલો સરસ દેખાય છે. આ સાઈડ તાવડીમાં રોટલા ઉપર સરસ ડિઝાઇન પડી ગઈ છે અને રોટલો સરસ ફૂલી પણ ગયો છે. રોટલો ફૂલી જાય એટલે પડ મસ્ત રીતે આ રીતે છરીની મદદથી સરસ ધીમા હાથે છૂટું પાડી લેવાનો છે. તો આ રીતે છરીની મદદથી મેં ઉપરના પડને છૂટું કરી દીધું છે, કારણ કે અંદર આપણે મસાલો ભરવો છે. તો બેમાંથી જે રીત તમને ફાવે એ રીતે તમે કરી શકો છો. બાળકોને ખાવો તો એટલે મેં રોટલામાં મસાલો થોડો ઓછો લીધો છે. જો મોટાને વડીલોને ખાવો હોય તો સ્પાઇસી કરવો હોય તો મસાલો થોડો વધારે પણ એડ કરી શકાય. એની ઉપર આ રીતે બટર પણ લગાવી દેવાનું છે. આ રીતે બટર એની સાથે એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. તીખો પણ નહીં લાગે બટરની મદદથી, અને ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે. ઉપર પણ ફરીથી થોડું બટર લગાવી એટલે રોટલો કૂણો પણ થઈ જશે અને અંદરથી ક્રિસ્પી પણ લાગશે. બટરનો ટેસ્ટ પણ સરસ આવશે. આ રોટલાને પણ હું આ રીતે 2 ભાગમાં વચ્ચેથી કટ કરી લઉં છું. તમે 4 પાર્ટ પણ કરી શકો. આ રીતે જો રોટલો તમે બનાવશો તો ખરેખર જરૂરથી ઘરમાં બધાને ભાવશે અને બીજી વખત બનાવવા માટે પણ કહેશે. તો મેં આ રીતે 2 રોટલા એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. આની સાથે જો તમે લીંબુવાળી ડુંગળી, હળદરની સિઝન છે, લીલી હળદર લીંબુવાળી, દહીંની ચટણી જો ફાવતી હોય તો દહીંની ચટણી, સોસ ફાવતો હોય તો એ પણ, વઘારેલી લસણવાળી ચટણી ફાવતી હોય તો એ, કોથમીરની, ફોદીનાની કે લીલા મરચાંની કે લાલ મરચાંની ચટણી ફાવતી હોય, તમે જે ઈચ્છો તે આની સાથે ખાઈ શકો છો. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કેવો લાગ્યો મારો વિડીયો? થેન્ક યુ ફોર વોચિંગ.